જ્યારે અટાણના સર્જનમાં તો એવું આવે છે ચીરો મારવા. પેલા ચીરો નો મારતા, કોઈથી એક અણી મારી દે અને ત્યાં જળો મૂકી દે એટલે બધું રસી ચૂસી લે, પછી એને છોડાવે અને પાછી નીચોવે એટલે પાછી નાની થઈ જાય, પછી પાછું મેલે એટલે જળો પાડતા. પણ એ પરજીવી છે. એમ આસક્તિ છે ને એ પરજીવી છે, આપણી આજુબાજુ જ હોય. સહેજ પણ આપણું મન નબળું પડ્યું ને એટલે હાવી થઈ જાય, અંદર ઘૂસી જાય અને અંદર ઘૂસ્યા પછી હખણી રહે નહીં. આપણું જે હતું એ લઈ જાય. કારણ કે એ તો આપણે ગામડામાં કહેવાય છે ને, પોદરો પડે તો માટી લઈને જાય. એમ આસક્તિ છે આવે એટલે આપણું પુણ્ય પણ લેતી જાય. સતતમ અસક્ત આ પદ વડે નિરંતર આસક્તિ રહિત બનવા માટે કહે છે મારે ક્યાંય પણ આસક્ત થવાનું નથી, ક્યાંય પણ નથી થવાનું આસક્ત. પછી રૂપ હોય, શક્તિ હોય, સંપત્તિ હોય, પૈસા હોય, સત્તા હોય, હા, ક્યાંય પણ આસક્ત થવાનું નથી. ક્યાંક ને ક્યાંક તો આપણે રોકાઈ જઈએ. હવે જાતા હોય ને, હવે અહીંથી આપણે રીંગણો સુધી જવું હોય, હવે આપણે માનીએ છીએ કે અડધો કલાકમાં હું રીંગ રોડે પહોંચી જાય ચાલતા. તો કૂતરા બધી બાજુથી ગલીમાંથી નીકળીને ભાંગવા માંડે તો આપણે એને પથરા મારવા રહીએ તો અડધો કલાકમાં રીંગ રોડે પૂગીએ ખરા? તો શું કરવાનું? એને ઇગ્નોર કરવાનું, એની તરફ ધ્યાન આપવાનું નહીં. કારણ કે ગલીમાંથી બહાર નીકળીને તો પોગવાના નથી આપણા સુધી, આપણે તો સીધે રસ્તે જ આવવાનું છે. પણ આપણને હક ન થાય ને પથરા ઉપાડીને એને મારીએ, એ ઘડી પાછા વહી વળી પાછા ડાઉન કરતા આવે. આપણો સમય બગડતો જાય, રોકાતા જાય. આપણે આ બે વસ્તુ નડે હો, આસક્તિ. હા, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, આ બધા ડાઉન કરતા આવે. હા, અને પછી પથરા મારવા રોકાઈએ તો શું થાય? આપણે ત્યાં મંજિલે પહોંચતા નથી. એ જગ્યાએ જ્યાં પહોંચવાનું હતું ઘણી વખત તો પહોંચીએ જ નહીં, આપણે ત્યાં તો પૂરું થઈ ગયું. ફલાણા ભાઈને મળવાનું હતું અડધો કલાક પછી, પણ ત્યાં પૂગ્યા આપણે 3 કલાક પછી. તો એલો રાહ જોઈને ઉભો રહે? એમ આપણો મોક્ષની રાહ જોઈને કોઈ ઉભે નહીં. આપણે તો આમાં અટવાઈ ગયા. તો શું કરવું? કાં તો બબે બિસ્કીટ કૂતરાને નાખી દો તો એ ત્યાં રોકાઈ જાય, તો આપણે આગળ નીકળી જાય. તો આ કામ, ક્રોધ, લોભ, મોહ એને થોડું થોડું આપતા જાવ એટલે સંસારીને ભગવાન પેલો મળે. કારણ કે એની બધી ઈચ્છાઓને ધીમે ધીમે તૃપ્ત કરતા કરતા આગળ જાય એટલે સંસારીને વહેલો ભગવાન મળે. એટલે આપણે પહેલું ધ્યાન રાખવાનું છે આસક્તિ છે ને, હા, એક વખત પગે સોટી ગયું ને પછી ઉખડે નહીં. તો શું કરવું? મારે સજાગ રહેવાનું. આસક્તિ રહિત બનવા માટે કે છે મારે ક્યાંય પણ આસક્ત થવાનું નથી. એવી જાગૃતિ સાધકે નિરંતર રાખવી જોઈએ. આપણે સાધના છે આ, અને સતત ધ્યાન રાખવું જોઈએ ક્યાં આસક્તિમાં ઘૂસી જઈએ. ના કે મારે તો બીજી કોઈ આસક્તિ ના, આવું મારે કઈ પૈસા જોતા નથી. પણ છોકરાને છોકરો કે સુખ થાય ને, લગ્ન થઈ જાય ને, તો એ આસક્તિ છે કે નથી? ભાઈ છોકરાનો છોકરો જન્મો છે તો લગ્ન તો મોટો થાય તો 20 વર્ષ તો રાહ જોવો ને, તો 20 વર્ષ ભક્તિ કરીને બાપા. હા, અમારે એક ભાઈ કહેતો હતો ને કે ધંધો સારો હાલે એટલે કે હું મંદિર જાતો, હા, અને એટલે હું ગીતા વાંચતો કે ભગવાનની કૃપા થાય ને મારો ધંધો સારો હાલે. સ્વાર્થ આટું ગયો. જેમ જેમ ગીતા વાંચતો ગયો તો ધંધો ભૂલાઈ ગયો. પછી મને કે 3 વર્ષ પછી આવીને કે હું તો ધંધા હાટું થઈને ગયો હતો, પણ કે હાડું બધું સમજાણા પછી એમ થયું કે ધંધો તો સાઈડ આવક છે, સાઈડની આવક છે. આપણે ઘણી વખત નહીં વાંચતા, ઘઉં વાવીએ તો અંદર રાયડો ઉગે, પછી મૂળા ઉગે, પછી ખાંહલું ઉગે. હા, એ શું છે? સાઈડ આવક. ઘણી વખત હામો ઉગે, પછી ઓલા પાળા ઉપરથી કાપી
અમારા ગામડામાં છે ને ઘઉંની બે ક્યારાની વચ્ચે પાળો હોય ને, હા, એ કાંઠે સડી ગયા હોય ને પેલા, એમાં મૂળા થાય, ચીલની ભાજી થાય. હા, ઘણે ઘઉં વાવે ને તો મામેજવો થાય, મામેજવો થાય. અરે મામેજવો તો જો ઢોર નો ખાઈ આપણે ખાવો. મામેજવો એક પાંદડું મોઢામાં નાખ્યું હોય તો હાંજ સુધી કડવું જાય નહીં. પણ આયુર્વેદમાં લખ્યું છે કે 1 કિલો મામેજવો, 50 ગ્રામ મરિયા, બેને હમાઈએ લહોટી અને ગોળી વાળીને હૂકવી નાખે. 1 ગોળી લે મેલેરિયા તાવમાં તો પરસો પરસો કરી નાખે, ટાઢી જતી રહી, તાવ જતો. આટલી મામેજવામાં તાકાત છે. ઘણા ડાયાબિટીસમાં વાપરે મામેજવો. પણ એ સાઈડ આવક છે, સાઈડ ઇન્કમ છે. એમ ભક્તિ કરીએ ને, હા, જેમ 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 આગળ જતા જાય ને એમ આ સાઈડ આવક થતી જાય, અને પછી એમાં સોટી જાય કે હવે એ જવા દો ને કે અહીંયા રોકાઈ જાય. હા, બહુ મહત્વનું છે. આપણને સાઈડ આવક તો વાલી લાગે. પેલો રાજમહેલમાં ચોરી કરવા ગયો કે આજ તો રાજમહેલમાં ચોરી કરવું એટલે આખી જિંદગી ચોરી કરવી પડે નહીં. હા, અને એ તો રૂપિયા દેખી ગયો ને કોથળો ભરવા માંડ્યો. હા, ત્યાં તો રાજા આવી ગયા, રાય પકડાઈ ગયો. હવે એને તો કઈ પુરાવાની જરૂર નહીં, સૈનિક નહીં, રાજા ખુદ પગમાં પડી ગયો. અરે બાપજી માફ કરો કે હવે પછી જિંદગીમાં નહીં કરવું, આમ છે તેમને કે રાજા વાજા વાંદરા તો કે ફાંસીએ ચડાવી ગઈ. રાજા એ શરત મૂકે, આજ તું આવ્યો છો, એક શરત તો હું તારાથી ઉપડે એટલા લઈ જાય, હવાર ન થવું. હવાર થયું ને તો વારો ચડી જાય. હા, કે રાજી રાજી થઈ ગયો કે આજ તો જિંદગી હાલે હાલે ને આખી જિંદગી એટલું લઈ જાઉં. હવે ભાઈ એ રૂપિયા ભરવા મીડ્યો, વજન થયો, માંડ માંડ કરીને ઉપાડવા ગયો ને બાજુના રૂમમાં દરવાજાને ઠોકર લાગી ને દરવાજો ખુલી ગયો. હા, કે આમાં તો ચાંદી છે. મેં આ રૂપિયા ઠાલવા અને ચાંદી ભરવા મીડ્યો. ત્યાં ચાંદી લઈ જાઉં તો વાંધો ન આવે, છોકરાઓને ખાવા થાય. હા, આમ તો ભેગું થઈ જાય ને. હવે એ આમ તો ઉપડે નહીં એવું કર્યું, માંડ માંડ કરીને ઉપાડવા ગયો ને તે વાહને કોથળાનું ઠોકર લાગી બાજુના દરવાજા. એ રૂમ ખુલ્યો, ત્યાં તો હોનું. અરે આ ચાંદી ઉપાડી જાઉં એને કરતા હોનું લઈ જાઉં, 3 પેટી ખાય. હા, એ ઠેલવું અને હોનું ભરવા માંડ્યો. એ હામટું ઉપાડ્યું, કોથળો ઉપાડવા ગયો ને તો બાજુનો એક અંદર રૂમ હતો ને ખુલી ગયો દરવાજો. અરે આમાં તો હીરા માણેક છે કે, તો પછી હવે આમાં હું મોટું નાખું. એ ઠેલવું ઓયલું ભેર્યું. હવે હામટું ભરી ભરીને ઉપાડવા જાય ને તાર રાજા આવીને ઉભા રહ્યા. હાલો કે ફાંસીએ ચડો. સવાર થઈ ગઈ, આપણી હાન થઈ જાય. હો, છોકરાને લગ્ન કરી લઉં, એટલું ભેગું કરી લઉં, બંગલો કરી લઉં, આ કરી લઉં, તે કરી લઉં, ત્યાં આપણી હવાર એ આપણી હાન પડી જાય, ઓલું હવાર થઈ. આ પંચતંત્ર આપણને કઈક કહેવા માંગે છે કે આપણે ક્યાં રોકાઈ જઈએ છીએ. સાધક રોકાય છે ક્યાં? કારણ કે આમ કરવું તે કરવું, પણ બહુ આસક્ત રહેવું નહીં. ભગવાન જીવવા દે છે તો જીવવાનું, લહેરથી જીવવાનું. જીવનના ચોથા ભાગમાં જ કામ લખ્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કામ એટલે સંસાર ચોથા ભાગ નો હોવો જોઈએ. પછી 24 કલાક એમાં સોઈટા રહીએ તો હાલે ખરું નહીં. તો કીધું છે મારે ક્યાંય પણ આસક્ત થવાનું નથી. એવી જાગૃતિ સાધકે નિરંતર રાખવી જોઈએ. નિરંતર આસક્તિ રહિત રહીને જે વિહિત કર્મ સામે આવી જાય તેને કર્તવ્ય માત્ર સમજીને કરી દેવું જોઈએ. એવો ઉપરયુક્ત પદનો ભાવ છે. ખરેખર આ પદ આપણને એમ કહે છે કે તારે સતત આત્માનું કલ્યાણ થવાનું છે, આ શરીર મારફત બીજાનું હિત થવાનું છે. બે કામ થાય. અને એટલે જ કીધું છે વાસ્તવમાં જોવામાં આવે તો કોઈના પણ અંતકરણમાં આસક્તિ નિરંતર તો રહેતી જ નથી. કોઈના પણ અંદર નિરંતર રહેતી નથી. હા, અમુક સમય થાય ને તો એ આસક્તિ ઘટી જાય, પણ એ આસક્તિ કેટલું નુકસાન મૂકી જાય ને એ મહત્વનું. વાવાઝોડું તો કઈ 24 કલાક નો રહી અને 48 કલાક તો રહે જ નહીં.
વાવાઝોડું, પણ રે થોડું પણ નુકસાન કેવડું મૂકતું છે. વાવાઝોડાની થયા પછી નુકસાની વધારે હોય અને શાંતિ દેખાય, અને સુનામી છે ને એ પહેલા શાંતિ દેખાય પછી નુકસાની થાય. આ બેમાં ફરક, પેલું આવે અને પછી નુકસાની દેખાય, અને આ પેલા શાંતિ દેખાય અને પછી વિનાશ વેરી જાય. ઘણાને એવું લાગે સુનામી એટલે દરિયો ઉભરાય, દરિયો ઉભરાય એને સુનામી. હારું હારું તાણી જાય. જાપાનમાં જયારે સુનામી આવે ને ત્યારે 40,000 માણસ મરી ગયું, બંગલા ને ગાડીઓ બધું ડૂબાડી દીધું. દરિયો પોતાના કાંઠાથી 3 માળ ઊંચે સુધી ઉભરાણો હતો. ઘણાને એવું લાગે આ ઉભરાય કેમ? તો દરિયાની વચ્ચે ધરતીકંપ થાય એટલે પૃથ્વી ફાટે, એટલે પેલા પાણી અંદર જાય, પછી પાછું એ ભેગું થાય એટલે પાણી એક હારે બારું આવે. એક હારે બારું આવે એનો ઠેલો લાગે અને ત્યાંથી એવો ધક્કો લાગે ને કે કાંઠા ઉપર દરિયો બહાર નીકળી જાય, કાંઠાની બહાર નીકળી જાય. કારણ કે ઓલો હામટું પાણી દરિયામાં ધરતીકંપ થાય ને તે સુનામી એ જાપાનમાં ને એ બાજુ બહુ આવે. આપણે અહીંયા હવે એનો ખોરાક છે એ તો લઈ જીવો જીવસ્ય જીવનમ જીવો ભોજો જીવસ્ય ભોજનમ. જીવ જીવની માથે જીવે છે. એ બલાડા ભગવાન જ મોકલા હતા, નહીં આપણે ઊંધા બેઠા હોય ને તો આપણી માથે ઉંદેડા આવે. એટલા બધા ઉંદેડા અહીંયા હતા, બહુ ઉંદેડા હતા. હા, બેઠા બટકા ભરી જતા. પણ ભગવાનને વિનંતી કરી હતી કે આનો કઈક ઉપાય કરતા. ભગવાને આ મોકલો, હવે કરીએ હું લો. આપણો જીવ દયાળો એટલે આપણને એવું લાગે, પણ જીવો જીવસ્ય ભોજનમ. એક જીવ બીજાને ખાઈને ભોજન કરીને પોતાનું જીવ બચાવે છે. એટલે આપણે ત્યાં બધાની વ્યવસ્થા કરેલી છે ભગવાને. એ તો લઈ જયું, એનો ખોરાક બનાવ્યો છે. નાના કે ગણપતિનું વાહન છે ને ઈશે નો ખાય, નાના પણ એવું કઈ ન હોય. હા, જંગલમાં તો પેલા શિવજીનો વાહન નહીં ખાઈ જાય. જંગલનો કાયદો એવો છે, કારણ કે જે હોઠથી પાણી પીએ એ ઘાસ ખાય અને જીભથી પાણી પીએ એ માંસ ખાય. એટલે ભગવાને બે વ્યવસ્થા બનાવેલી, ભગવાને જ બનાવેલી છે. પણ એ લોકો છે ને ભૂખા હોય ને ત્યાં સુધી મારે. હા, ભૂખા હોય ને ત્યાં સુધી, પછી નહીં મારે. તો સિંહ છે ને એની બાજુમાંથી હરણ નીકળી જાય ને તોય મારશે નહીં, ધરાયેલ હોય. પણ આપણું ઠેકાણું ખરું? આપણું તો ખાધેલા હોય ને તો કે લાય થોડો નાસ્તો કરી લો, એને એવું નહીં. વાસ્તવમાં જોવામાં આવે તો કોઈના પણ અંતઃકરણમાં આ શક્તિ નિરંતર નથી રહેતી, જ્યારે સંસાર નિરંતર નથી રહેતો. સંસાર પણ કાયમ નિરંતર રહેતો નથી, પ્રતિક્ષણ બદલાતો રહે. આ સંસાર પ્રતિક્ષણ બદલાતો, કાલ જે હતો આજ નહીં હોય. અને એવું જ હોય ને તો આ પાનખર આવત જ નહીં. આજે પાંદડા દેખાતા હોય તો ધીમે ધીમે પાંદડા નબળા પડવા માંડે, પછી પીડા પડવા માંડે, અને પછી પવન આવે એટલે ખરી જાય, પણ વાહે કોપડો ફૂટવા માંડે. નિરંતર બદલાતો રહે, સંસાર બદલાતો રહે, આપણું શરીર પણ બદલાતું રહે. કાલ જે હતા એ યાદ નથી, પણ આપણને દેખાતું નથી. ખરેખર જો જોવા જઈએ ને તો રોજ બુઢાપા તરફ જઈએ છીએ. અને બીજા અર્થમાં, તત્વજ્ઞાનના અર્થમાં કેવું હોય ને તો આપણને બધા શું છે, આનંદમાં રાખવા કે મોટા થયા, ઉંમરલાયક થયા, વડીલ થયા એટલે આપણે જરા ફૂલાઈ જઈએ, પણ મોતની નજીક ગયા. થાય કે ન થાય? આપણે સતત મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ, છતાં આનંદમાં છીએ. આ ધ્યાન રાખો. એક એક દિવસ, એક એક મિનિટ, એક એક સેકન્ડ આપણે કઈ બાજુ ગતિ કરીએ છીએ? મૃત્યુ તરફ જઈએ છીએ. પણ આપણને શું છે, એ યાદ ન આવે ને એટલે અમારા વડીલ છે, હો, હા, ઉંમરલાયક છે. આપણે કરતા ઝાઝી દિવાળી જોઈ છે એટલે ઓલો ફૂલાઈ જાય. હા, પણ ભાઈ 10,000 હતા, એમાંથી 7,000 વાપરી નાખ્યા, કેટલા રહ્યા? 3,000 જ રહ્યા ને.
તો ભાઈ 100 હતા, 100 વર્ષ હતા, એમાં 70 વાપરી નાખ, 72 વાપરી નાખ, હવે રહ્યા કેટલા? હવે એ 58 માંડ પૂરા કરવાના જો પોકીએ તો. હા, નહીતર તો એ કઈ રે ખિસ્સામાં પાકીટ પડી જાય એટલે ગયું. હા, અને એટલે યાદ રાખવાનું કે સંસાર કાયમ પ્રતિક્ષણ બદલાતો રહે, ત્યારે તેની આસક્તિ નિરંતર કેવી રીતે રહી શકે? એવું હોવા છતાં પણ માનેલા અહમની સાથે આસક્તિ નિરંતર રહેતી પ્રતીત થાય. માનેલો અહમ, ખરેખર આ એક અહમ એવો કાંટો છે ને, હા, એ કાઢવા ધારીએ ને એમ વધારે બેસતો થાય. આપણે ઘઉંની ડુંડી હોય ને એની આગળની મૂછ હોય ને, હા હા, અરાવરું. હવે એ હળીએ છે ને, એ જેમ કાઢવાની કોશિશ કરે ને એ અંદર જતું જાય, કાઢવાની કોશિશ કરે ને એ અંદર જતું જાય. અમારે એક વખત વલસાડનો એક ભાઈ આવ્યો હતો ને, તે આમ બગાહું ખાવા ગયો અને પેલા ઘઉં ઉપાડતા હતા, એમાંથી એ પાછળ ગળામાં પાછળ ઘૂસી ગયું. હવે એને ખૂચે, થૂક ઉતારે એટલે કે મારે જ્યાં હળી ભરાણેલી છે, પણ 2-3 ડોક્ટરો પાસે ગયા, કોઈ કે ના કઈ છે નહીં, કઈ છે નહીં. પેલો બિચારો જેમ ઉતારે ને એમ અંદર ખૂદતું જાય. પછી મારી પાસે લઈને આવ્યો એટલે મેં લાઇટ ઝીણી મારીને, ત્રાહી લાઇટ મારીને તો ચમકું. હું કંઈક છે તો ખરું, મોઢું ખોલ્યું, હા, સાઈડમાં એક ચીપિયો ભરાવ્યો, નહીં તો ભેગું કરે, અને પછી બીજો ચીપિયો લઈ અને ઓલું પકડી અને કાઢ્યું, 1 ઇંચનું નહીં. હવે જેમ ગળે થૂક ઉતારવાની કોશિશ કરે ને એમ અંદર જાતું એટલે બેસતું જાય. હવે ઘણી વખત આપણે કાઢવાની કોશિશ કરી, હકીકતમાં કોઈ એમ કે ને ચિંતા કાઢો તો વધારે ચિંતા